સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સિટી બસ અને બીઆરટીએસ બસની સેવા જાહેર પરિવહન માટે વપરાશ કરવા માટે આવે છે. આ એજન્સીઓને જે અંદર ફેર કલેક્ટ કરવા માટે નિમણૂક કરવામાં આવેલી છે એ એજન્સીઓ કંડક્ટરોની નિયુક્તિ કરે છે વિવિધ સિટી બસોની અંદર કલેક્ટ ટિકિટો કરવા માટે થઈને. આ કંડક્ટરો પાસે જ્યારે જે બેસનાર વ્યક્તિ છે, મુસાફર છે, ટિકિટ માગે છે ત્યારે એમની સાથે અવારનવાર ઝઘડાઓ થાય છે. ટિકિટો 80% કિસ્સાઓની અંદર એ મુસાફરોને ટિકિટ નથી આપવામાં આવતી અને જે માંગવા છતાં પણ જ્યારે એમની સાથે બબાલો થાય છે ત્યારે ઘણી વખત આ કંડક્ટર છે એનો ભોગ લેવાઈ જાય છે. કંડક્ટરની નિયુક્તિ ખરેખર કોણે કરી છે એ એજન્સી ઉપર કેમ તવાઈ નથી આવતી? આ કંડક્ટરોને જયારે 5, 6, 7 હજારનું વેતન પૂરું પાડવામાં આવે છે ત્યારે એનો પરિવાર નથી ચાલતો અને આવા કિસ્સાઓને કારણે એ લોકોને જે તે એજન્સીઓ દ્વારા જ ખુલ્લી લૂંટ કરવા માટેનું એક લાયસન્સ આપી દીધું હોય છે. એટલો પાવર એ કંડક્ટરો પાસે હોય છે. પરંતુ મૂળ કારણ એ છે કે આ એજન્સીઓની ઉપર કેમ તવાઈ નથી લેતી. મારો સ્પષ્ટ આક્ષેપ છે, શું ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને આ ફેર કલેક્ટ કરતી ત્રણેય એજન્સીઓ દ્વારા મસ્ત મોટું કમિશન આપવામાં આવે છે? આ એજન્સીઓને જે ટિકિટ કલેક્ટ કરવા માટે આપણે જે વેતન ચૂકવીએ છીએ એ વેતનની સામે આપણને ડબલ કલેક્શન કરીને આપે છે. એટલે કે 80 કરોડ રૂપિયા કલેક્ટ કરવા માટે આપણે આ એજન્સીઓને 40 કરોડ રૂપિયા ચૂકવી દઈએ છીએ, જે ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરરીતિ હોય એવું સાબિત થાય છે. આજ સુધી એક પણ એજન્સી ઉપર કોઈ પણ પ્રકારની કામગીરી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો દ્વારા કરવામાં નથી આવી. શું સત્તાધીશોની તાકાત નથી? શું સત્તાધીશો આ એજન્સીઓ આગળ લાચાર છે કે સત્તાધીશોને ભાજપને મસ્ત મોટું કમિશન આ એજન્સીઓ દ્વારા આપવામાં આવે છે? હું માનનીય મેયરશ્રી, માનનીય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી અને સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીને આજરોજ પત્રના માધ્યમથી જણાવવા માંગુ છું કે તત્કાલીન ધોરણે આ ત્રણ એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે, કારણ કે ખૂબ પ્રકારની ગેરરીતિઓ થઈ હોવા છતાં પણ આજ સુધી આમની સામે કોઈ કાર્યવાહીઓ થઈ